જય મોગલ કૃપા, સ્વાગત છે નવા વ્લોગમાં। જો આપણે 2 દિવસથી વ્લોગ નહોતા મૂકી કારણ કે આપણે લાઇટ ભારે વરસાદને પવનના કારણે જો આજ આપણે ફરીવાર વ્લોગ મૂકી અને જો વરસાદ આવ્યો છે આપણે જોરદાર અને નુકસાની પણ ઘણી ગઈ છે, એટલે નુકસાની પણ ઘણી ગઈ છે। જો આ બધી કપાસમાં ઠેર ઠેર પાણી ભર્યા છે અને જો આ સાઈડ એરંડામાં પણ બધા માણસને નુકસાની ગઈ છે। તો સામે પણ આખું તલાવ એરંડાનું ભર્યું છે, એટલે બધું પાણી હરી હરી વરસાદ બંધ થયો એટલે નીકળે હરી હરી એમના, એટલે જો એમના આગળ આપણે હાલે જઈએ એમના। જો આ કપાસ પણ સુકાઈ ગયો છે। જો આ કપાસ રહ્યો કમ્પ્લીટ પાણીના ભરાવાના લીધે સુકાઈ ગયો છે। નુકસાની તો છે ઘણી ને વરસાદ થોડો મોડો પડ્યો, વહેલો આવી ગયો તો સારું હતું। જો આ કપાસ બધું જો ફાલ ને બાલ બધું ખરી ગયું છે। જો ફાલ ને બાલ અને માર્ગમાં ઠેર ઠેર પાણી ભર્યા, એટલે જો આવું છે હાલત અત્યારે। જો મગફળીમાં જો વરસાદ બહુના કારણે મૂળિયા ને આન તે બધું ઉડી ગયું, ડાંગર ને પાણી કાઢેલું છે આ ગટર કરી, એટલે છેલ્લે છેલ્લે તો પાણી નીકળી ગયું છે। જો આગળ આપણે માર્ગમાં પાણી ભરી જોઈ જેવી કેટલું છે પાણી। જો આ બધી પાણી જો આ બધું પાણી ભર્યું હોય છે માર્ગમાં સલોસલ, ખાલી થવાનું જે નામ નહીં લે, કારણ કે જે ખાલી થતા વાર લાગશે। જો જારી પણ બધી આડી પડી ગઈ છે। જો આ બધું પગ ખૂંદતા ખૂંદતા જવું પડે કડા માટે મારવા। જો આપણે જારી કમ્પ્લીટ ઊંધી પડી ગઈ છે અને જો આવી રીતે બધી નુકસાની થઈ ગઈ વાવાઝોડાના કારણે। જો કે વરસાદ તો બહુ નથી નડ્યો, પણ વાવાઝોડા આવ્યું ને એ બહુ નડ્યું છે, એટલે જુઓ એટલે માલ ઢોરને બહુ તકલીફ પડે। જો આ ખાડામાં માલ ઢોર ખૂટી જાય છે। જો આ પગ ખૂટી જાય એટલે ને આમ આપણે બાંધ્યું પણ અહીંયા વારવા માટે જો આ બધી માર્ગમાં આમ સલ પાણી પીરું આમ જો અહીંથી જાય આમ। જો વરસાદમાં આવી રીતનું બધી તકલીફ પડે છે અત્યારે।